હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે સેન્ટેન્સ કેવી રીતે બને એ જોઈએ. સેન્ટેન્સ એટલે વાક્ય, બરાબર છે. તો અહીંયા વાક્ય આપેલું છે આઈ ડ્રિંક ટી, એટલે કે હું ચા પીઉં છું. તો આ સિમ્પલ વાક્ય છે, એ કેવી રીતે બનવું? તો આપણે આવા જ સેન્ટેન્સ બનાવવા હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ? તો એની વાક્ય રચના અહીંયા આપેલી છે. તો કે ભાઈ પહેલાં શું લેવાનું? તો તમારે કર્તા લેવાનું. કર્તા એટલે શું? તો કે ભાઈ આ જે વાક્ય છે એમાં આઈ એટલે કે આપણે આ વાક્ય જ બનાવવું છે સિમ્પલ, કે હું ચા પીઉં છું. તો એમાં હું એટલે આઈ. અહીંયા કર્તા એટલે જે ક્રિયા કરનાર છે, તો અહીંયા કોણ આવશે? આઈ, એટલે કે હું, બરાબર છે. પ્લસ ક્રિયા એટલે ડ્રિંક, ખાવું, પીવું, રમવું, એ બધી ક્રિયા કહેવાય, બરાબર. તો આ વાક્ય છે તો એમાં છે કે પીઉં છું. પીવું એટલે ડ્રિંક. તો ડ્રિંક એટલે ક્રિયા, એટલે સેકન્ડમાં શું આવશે? પહેલા કર્તા આવશે, પછી ક્રિયા આવશે અને પછી આવશે કર્મ એટલે શું? તો કે ભાઈ અહીંયા છે કર્મ ચા, બરાબર. તમે શું પીવો છો? શું પૂછવાથી તમને કર્મ મળશે, બરાબર. તો કે ભાઈ હું ચા પીઉં છું. તો ટી છે એ કર્મ છે. એટલે સિમ્પલ છે કે જ્યારે આપણે કોઈ પણ સેન્ટેન્સ બનાવવું હોય તો પહેલા કર્તા, તો કે ભાઈ આઈ, પ્લસ ક્રિયા એટલે કે ડ્રિંક, હું પીઉં છું, એન્ડ કર્મ એટલે કે ટી, હું ચા પીઉં છું, બરાબર છે. તો આપણે આમાં જોઈ લઈએ કે ભાઈ આ તો તમને આવડી ગયું. હવે નેક્સ્ટ વન છે કે આઈ એટલે કર્તા, બરાબર. એ તો તમને ખ્યાલ આવી ગયો. પછી એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને કહેવાય સબ્જેક્ટ, બરાબર છે. ડ્રિંક એટલે ક્રિયા એટલે વર્બ, અને ટી એટલે કર્મ એટલે ઓબ્જેક્ટ, બરાબર. ઇંગ્લિશમાં શું કહેવાય એ વસ્તુ આમાં છે. કર્તા એટલે સબ્જેક્ટ, ક્રિયા એટલે વર્બ અને કર્મ એટલે ઓબ્જેક્ટ. એટલે આવી રીતના ફ્રેન્ડ્સ સિમ્પલ રીતના સેન્ટેન્સ બને છે. આ સિમ્પલ સેન્ટેન્સ છે.